ચલો બાળકો, હું આવી ગઈ છું પણ ફરીથી ક્રિષ્ના પબ્લિક સ્ટડીમાં, અને આજે આપણે કુવાળા શબ્દો બનાવતા શીખીશું. તો પહેલાં તો આપણે કુ, હું, 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 છું, છું, જુ, જુ, તુ, થુ, ડુ, ઢુ, નું, તું, થું, હું, ઢું, નું, હુ, હુ, બુ, ભુ, મુ, યુ, રૂ, લુ, હુ, શુ, 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 હુ, અણુ, અક્ષુ, યજ્ઞુ, તૃ. તો બાળકો, પહેલાં તો આપણે છે ને જે બી શબ્દની શરૂઆત કરીએ એની પહેલાં આપણે એક વખત બાળકડી વાંચી જવાની. કાં તો આપણે કીવાળા શબ્દ બનાવતા હોઈએ તો એની પહેલાં કીવાળા શબ્દો વાંચી લેવાના. કુવાળા આપણે બનાવીએ છીએ તો એના પહેલાં આપણે કુવાળા બધા શબ્દો વાંચી લીધા. અને જો તમને શબ્દો ન બનાવતા આવડે તો આવી રીતે તમારે એક પેજ ઉપર લખી નાખવાના, જે એના શબ્દો આપણે બનાવીએ છીએ એવી રીતે. પછી એને જોઈને બનાવવાના. જેમ કે હું અહીંયા બનાવું કુ, ફરીથી હું બીજો કુ લઈ લઉં તો શું બનશે? કુ, કુ, ગુ. અને હું ન ને અહીંયા સાદું ન લઈ લઉં તો શું બનશે? ગુણ. કાં તો પછી ગુ, ન, ગુણ, ગુનગુન બી બને. તો આપણે અહીંયા મેં શબ્દો બનાવ્યા છે એ આપણે જોઈ લઈએ, અને તમે બી આવા શબ્દો બનાવતા જાઓ. તમે તમારી જાતે 4-5 શબ્દો બી બનાવશો ને તો બી તમને ગુજરાતી લખતા વાંચતા આવડી જશે. જેમ કે અહીંયા જુઓ મેં બનાવ્યા છે. આ પછી આપણે છે ને આગળના કી, કા એ બધાને જોઈન કરતા જવાનું. જેમ કે કુકી, કુંજા, કુહુ, કુમકુમ, કુલ્ફી, દુબળા, દૂધ, ધૂન, ધૂમ, બૂમ, કુમાર, ખુદ, ચૂંદડી, ઝૂમ, લુહાર, મૂનમૂન, સુંદર, મધુર, નૂપુર, ગુમ. અને જો બાળકો, તમને જો વાંચતા ન ફાવે તો તમારે છે ને આગળ આ બાળકડીના શબ્દો જોઈ લેવાના કે આને શું કહેવાય, આને શું કહે. એનાથી તમારે અહીંયા વાંચવાનું, એ અક્ષરને જોઈન કરતાં શીખવાનું. તો તમને એ બનાવતા આસાન થશે. તો આવા જ વિડીયો હું તમારા માટે બનાવતી રહીશ એકદમ સરળ રીતે, જેથી તમને ગુજરાતી લખતા વાંચતા આવડી જાય. તો મારા વિડીયોને તમે લાઈક કરો અને કોમેન્ટમાં લખજો. તમને જે વસ્તુ ન આવડે તો કોમેન્ટમાં મને લખીને કહેજો, તો હું એને સરળ રીતે બનાવવાનું તમને બનાવી આપીશ. એને એવા વિડીયો બનાવીશ.